છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે છેલ્લા 30 દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી વિશેષ ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર ખનન, વહેન અને સંગ્રહ સામે 119 કેસ નોંધવામાં આવ્યા છે અને 25 કરોડથી વધુની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ દંડકીય વસૂલાત વર્ષ 2025-26 દરમિયાન થયેલી કુલ 18 કરોડની વસૂલાત કરતાં પણ વધારે છે. ગત વર્ષની સરખામણીએ માત્ર 30 દિવસમાં પ્રાપ્ત થયેલી આ મોટી સફળતા જિલ્લા વહીવટીતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે અગાઉ પણ જણાવ્યું છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જિલ્લામાં ગેરકાયદેસર ખનનને સંપૂર્ણપણે અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. જરૂર પડશે તો પાસાની કાર્યવાહી પણ લોકો સામે કરવામાં આવશે. ધન્યવાદ.